વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે WH ક્વેશ્ચન, જેમાંથી તમે 3 માંથી 3 માર્ક્સ રોકડા મેળવી શકશો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ આન્સર. જે શબ્દ આપેલો છે પ્રશ્ન, જે અંડરલાઇન જે શબ્દ છે એના આધારે પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, કૃષ્ણ હેઝ અ ડઝન મેંગોઝ. ડઝન એટલે આમાં કન્ફ્યુઝ કરવા માટે તમને આવા શબ્દ મૂકી શકે છે. ડઝન એટલે કે 12 નંગ. તો ડઝ કૃષ્ણા હે મેંગોઝ, તો એ આવી ન શકે. બી છે, વુ હેઝ અ ડઝન મેંગોઝ. વુ એટલે તો કોણ વ્યક્તિ, વ્યક્તિને નામ પૂછવા માટે વપરાય છે, એ પણ ના આવી શકે. વોટ ડઝ કૃષ્ણા હેવ, વોટ એટલે શું, એ પણ ના આવી શકે, કેમ કે ડઝન છે એટલે સંખ્યાવાચક છે, ગણી શકાય તેવા નામ છે. તો લાસ્ટમાં છે ડી, હાઉ મેની મેંગોઝ હેઝ કૃષ્ણા. હાઉ મેની એટલે કેટલા છે એની પાસે મેંગો, તો કે એક ડઝન, એટલે આન્સર આવશે ડી. પ્રશ્ન નંબર 2 છે, દિશા ગોઝ ટુ પ્લે ટેનિસ એવરી સન્ડે. એવરી સન્ડે ની નીચે અંડરલાઈન આપેલી છે અને સમય બતાવેલો છે એવરી સન્ડે એટલે દર સન્ડેના. તો પેલું છે હાઉ ઓફન ડઝ, તો એ પણ ના આવે કેમ કે સમય બતાવેલો છે. વુ એટલે વ્યક્તિનું નામ જણા પૂછાય, એ પણ ના આવે. અને વેર એટલે ક્યાં, સ્થળ શબ્દ માટે પછી સ્થળ દર્શાવતો, એ પણ ન આવતો. આન્સર આવશે સી, વેન ડઝ દિશા ગો ટુ પ્લે ટેનિસ. ક્યારે જાય છે દિશા ટેનિસ રમવા માટે, તો કે એવરી સન્ડે. જે છે વિદ્યાર્થી મિત્રો, જે અંડરલાઈન આપેલું છે શબ્દ તમારે પ્રશ્નમાં આવવો જોઈએ ને, કેમ કે તમારે એનો પ્રશ્ન બનાવો છે, એનો આન્સર છે. નંબર 3 છે, કેતન ઇઝ રીડિંગ અ બુક. કેતન છે બુક વાંચે છે. તો વોટ ઇઝ કેતન રીડિંગ, શું વાંચે છે એ પણ ના આવે. હુ ઇઝ રીડિંગ અ બુક, કોણ વાંચે છે, કેમ કે કેતનની નીચે અંડરલાઈન નથી આપી. વેર ઇઝ કેતન, કેતન ક્યાં છે, સ્થળ પણ ન દર્શાવેલું. તો આન્સર આવશે ડી, વોટ ઇઝ કેતન ડુઈંગ. કેતન શું કરી રહ્યું છે, તો કે બુક, કેમ કે રીડિંગ અ બુક ની નીચે છે એટલે આન્સર ડી આવશે. એમાં એ આવશે ડી. પ્રશ્ન નંબર 4, ધેટ ઇઝ મનોજ કાર. મનોજની કાર છે, તો કોની કાર છે, આપણે ગુજરાતી સમજીએ તો કે મનોજની. મનોજની કાર છે એ આન્સર આવે છે. તો જવાબ જોઈએ આપણે, એ થી વિચ કાર ઇઝ મનોજ, એ પણ ના આવે કેમ કે કોઈ. વોટ ઇઝ ધેટ, આ શું છે, એ પણ ના આવે. વેર ઇઝ મનોજ કાર, એ પણ આવે કેમ કે મનોજ છે આન્સરમાં આવવું. તો આન્સર આવશે સી, વુ કાર ઇઝ ધેટ. આ કાર કોની છે, તો કે મનોજની. 5 છે, મિતા સો જય ઇન ધ લાઇબ્રેરી. મિતા છે જઈને લાઇબ્રેરીમાં જુએ છે, લાઇબ્રેરીમાં જોયો હતો. ક્યાં જોયો તો એવો પ્રશ્ન મને, સ્થળ દર્શાવેલું છે તો આપણે ડાયરેક્ટ ખબર પડી જવાનું કે સ્થળ માટે કયું વપરાય, તો કે વેર. તો પહેલા જોઈએ આપણે ઓપ્શન એ છે વેન, પણ ના આવે કેમ કે વેન એટલે સમય દર્શાવે છે. બી છે તો જય, વુ એટલે કોણ, વ્યક્તિના નીચે પણ નથી અંડરલાઈન એટલે એ પણ ના આવે. ડી છે વોટ ડીડ મિત્રા સી જય ઇન ધ લાઇબ્રેરી. વોટ એટલે શું, એ પણ ના આવે. તો આન્સર આવશે સી, મિત્રા સી જય. જઈને મિત્રાએ ક્યાં જોયું તો કે લાઇબ્રેરી છે, સ્થળ દર્શાવવા માટે પ્રશ્ન, સ્થળ છે એનો નિર્દેશ કરવા પ્રશ્ન થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, ધ બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. છોકરાઓ છે બેડની ઉપર જમ્પિંગ કરી રહ્યા છે. તો ક્યાં, કોણ જમ્પિંગ કરી રહ્યું છે, આપણે એમ પ્રશ્ન બનાવવાનો છે કે ધ બોય આન્સર અંડરલાઈન આપેલી છે એટલે જવાબ આપણો બનશે ધ બોયઝ, એટલે કોણ, તો બોયઝ. એ છે વેરા, તો વેર સ્થળ દર્શાવવા માટે એ પણ નીકળી ગયું. વોટ છે આર, તે વોટ એટલે શું, એ પણ ના આવે. તો સી છે વુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ, તો કે વુ કોણ છે એ જમ્પિંગ કરી રહ્યું છે, તો કે છોકરાઓ. અને ડી છે વાય, વાય કારણ જણાવવા માટે પણ નહીં આવે. એટલે આન્સર સી છે એ આવશે, who is jumping on the bed. તો જવાબ મળે આપણે the boys. પ્રશ્ન નંબર 7, મીરા ઇઝ સિંગિંગ વિથ ડિવોશન. મીરા છે એ એકાગ્રતાથી સિંગિંગ કરી રહી છે, તો કેવી રીતે. who છે તો કે કોણ, વ્યક્તિનું નામ જાણવા માટે, તો એની નીચે અંડરલાઈન નથી આપી એટલે એ પણ નહીં આવે. બી છે આવીઝ મીરા સિંગિંગ, મીરા કેવી રીતે ગાય છે, તો કે હા એ આવી શકે છે. જોઈ લે બીજા ઓપ્શનમાં. તો વોટ ઇઝ મીરા સિંગિંગ, મીરા શું ગાય છે એ પણ ના આવે. અને વેન ઇઝ મીરા સિંગિંગ, વેન આવે ને કેમ સમય દર્શાવવા માટે વપરાય છે. તો આન્સર આવશે બી, હાવ ઇઝ મીરા સિંગિંગ, કેવી રીતે ગાય છે, તો કે એકાગ્રતાથી ગાય છે. 8મો પ્રશ્ન છે, સુકેતુ ઇઝ એન એન્જિનિયર. સુકેતુ એન્જિનિયર છે. તો આપણે એમ ગુજરાતી થાય કે સુકેતુ શું છે એવું પ્રશ્ન બનશે. શું એટલે આપણે ખબર પડી જાય, કોટથી પ્રશ્ન મને એ છે who is an engineer, કોણ છે, તો કે સુકેતુનું નીચે અંડરલાઈન નથી આપી એટલે એ છે who is સુકેતુ. સુકેતુ કોણ છે એ પણ ના આવે. તો સી આન્સર છે વોટ ઇઝ સુકેતુ. સુકેતુ શું છે, તો કે એન એન્જિનિયર.
કેમ કે અંડરલાઈન છે એ શબ્દ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. અને ડી છે વાય ઇઝ, તો કારણ જાણવા માટે વપરાય વાય, એટલે પણ નહીં આવતા. આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 9 છે ધેર ઇઝ સમ મિલ્ક ઇન ધ કપ. કપની અંદર થોડું દૂધ છે. તો સમ છે એટલે થોડુંક મિલ્ક, પ્રવાહી આવે છે તો પ્રવાહી છે, જથ્થો દર્શાવેલો છે મિલ્કનો, તો એના માટે શું વપરાય તમને ખબર જ છે. પણ આપણે પેલા જે ઓપ્શન છે ચેક કરી લઈએ. એ છે હાવ ઇઝ ધ મિલ્ક ઇન ધ કપ, કેવું દૂધ છે પણ ના આવે. હાઉ લોંગ દર્શાવેલો છે સમય, એ પણ ના આવે. હાઉ મેની તો ગણી શકાય એવું નથી, એટલે એ પણ ન આવે. તો આવશે ડી આન્સર, હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ. દૂધ છે. હાઉ મેની એટલે કેટલા ગણી શકાય એના માટે વપરાય છે, અને હાઉ મચ એટલે કેટલું ન ગણી શકાય એના માટે વપરાય છે. પ્રશ્ન છે ધ ટીચર એક્સપ્લેન અ પોયમ. ટીચર છે પોયમ એક્સપ્લેન એટલે સમજાવી રહ્યા હતા. તો ટીચર શું કરી રહ્યા છે, તો કે પોયમ સમજાવે છે. શું છે આપણે એનાથી પ્રશ્ન બનાવી શકીએ. પેલું છે વોટ ડીડ ટીચર ડુ. ટીચર શું કરી રહ્યા છે, તો આપણે આન્સર મળે એક્સપ્લેન અ પોયમ. તો આપણો જવાબ એ જ આવશે વોટ ડીડ ધ ટીચર ડુ. બીજું વુ છે એટલે નામ જાણવા વપરાય છે, એ પણ ના આવે. સી છે વોટ એટલે શું, વ્યવસાય જાણવા માટે વપરાય છે, એટલે એ પણ ના આવે. અને ડી છે હાઉ ડીડ, કેવી રીતે, એ પણ ના આવે. આપણો આન્સર બનશે એ. પ્રશ્ન નંબર 11 ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 p પોસ્ટ મેરિડિયમ. ટ્રેન છે એ 10 PM આવશે. તો પેલું છે વુ ટ્રેન 10 PM સમય દર્શાવેલો છે, એટલે આપણે આખો વિચીનામાંથી આપણો જવાબ મેળવી શકીએ. તો એ છે વુ, એ પણ છે. વોટ એટલે શું, એ પણ ના આવે. સી છે વેર, એ પણ ના આવે, કેમ કે વેન એટલે ક્યારે. તો આપણો આન્સર આવશે ડી, વેન વિલ ધ ટ્રેન અરાઇવ. ક્યારે આવશે, આપણો જવાબ બને. પ્રશ્ન નંબર 12 છે હિરલ વેન્ટ ટુ હોમ ટુ મીટ હિઝ મધર. હિરલ છે ઘરે ગઈ હતી એની મધરને મળવા માટે. તો ટુ મીટ હિઝ મધર એની નીચે અંડરલાઈન છે. તો પેલું જોઈએ વિકલ્પ વેર ડીડ હિરલ ગો, ક્યાં ગઈ, તો સ્થળ નથી આપેલું એટલે એ પણ નહીં આવે. બી છે વુ વેન્ટ હોમ, ઘરે કોણ ગયું, તો એ પણ નહીં આવે. સી છે વી વેન ગો, વેન એટલે સમય, એ પણ નહીં આવે. તો ડી આવશે આન્સર, વાય ડીડ હિરલ, શા માટે ઘરે ગઈ હતી, તો કે એની મધરને મળવા માટે, ટુ મીટ હિઝ મધર. તો આપણો આન્સર થશે નંબર 13 દેવ સેલ્સ હિઝ ઓલ્ડ હાઉસ. દેવ છે પોતાનું જૂનું ઘર છે વેચે છે. તો દેવ શું કયું ઘર વેચે છે, તો ઓલ્ડ હાઉસ એટલે જૂનું. તો વેન એટલે ક્યારે, તો એ પણ નહીં આવે. વિચ હાઉસ ડઝ દેવ સેલ, તો આન્સર આપણો બી થશે. વુ છે એ પણ આવે, પણ ના આવે. અને વીચ છે હાઉસ છે, કદાચ આપણે કન્ફ્યુઝ કરવા માટે બીજું વીચ પૂછાય અને બીજા ટેન્સનું પૂછાય તો આપણે યાદ રાખવાનું સેલ્સ છે સાદા વર્તમાનકાળનો રૂપ છે, એટલે અહીંયા સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ નો ઉપયોગ થાય છે, એટલે વાક્ય અહીંયા બી છે આપણો જવાબ છે. વિચ હાઉસ ડઝ દેવ સેલ. ધ ચીફ ગેસ્ટ મીટ ઓલ ધ વિનર્સ. ચીફ ગેસ્ટ છે એ બધા વિનર્સને મળ્યા હતા. તો કોને મળ્યા હતા, તો ઓલ ધ વિનર્સને. વોટ એટલે શું, એ પણ વાય કારણ જાણવા માટે વપરાય છે, એ પણ ના આવે. સી છે વુ, કોને મળ્યા, તો એ પણ ના આવે. પણ આન્સર આવશે ડી, વોમ એટલે કોને મળ્યા હતા ચીફ ગેસ્ટ મીટ, કોને મળ્યા હતા, તો કે ઓલ ધ વિનર્સ ને. અને ડીડ એટલા માટે એવું કે મીટ છે સાદા ભૂતકાળનું રૂપ છે, એટલે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં ડીડ નો ઉપયોગ થાય છે, એટલે અહીંયા વોમ ડીડ ધ ચીફ ગેસ્ટ મીટ એ 14મા પ્રશ્નનો જવાબ છે. પ્રશ્ન નંબર 15 ધ ટીચર આસ્ક્ડ ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. ટીચરે ગીરાને કહ્યું ટુ કલેક્ટ ધ બુક્સ કલેક્ટ કરવા માટે પૂછ્યું. તો વોટ ડીડ ગીરા ડુ, ગીરા શું કરે છે, એ પણ ના આવે. હુ આસ્ક્ડ ગીરા, હુ એટલે કોણ, એ પણ ના આવે. સી છે વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ, શું કાર્ય કરવા માટે કહ્યું, તો આન્સર આવશે સી. અને વોટ ડીડ ધ ટીચર ડુ, ટીચર શું કરે છે, તો કે ટીચર નતા કરતા પણ ગીરા પાસે કાર્ય કરાવે છે, એટલે આવશે સી. 16મો પ્રશ્ન છે સીમા ઇઝ ક્રાઇંગ. સીમા રડે છે બીકોઝ સી હેઝ લોસ્ટ હર પર્સ, કારણ કે તેનો પર્સ ખોવાઈ ગયો. તો આપણે ખબર જ પડી જાય બીકોઝ છે પ્રશ્ન ના આવડે તો બને જ નહીં. બીકોઝ છે એટલે કારણ દર્શાવવા માટે કારણ દર્શાવેલું છે, રડે છે તો કે એનો પર્સ ખોવાઈ ગયો એટલા માટે. તો પેલું છે વાય સીમા લોસ્ટ હર પર્સ, એક ના આવે કેમ કે એમાં લોસ્ટ હર પર્સ છે એ ન હોવું જોઈએ. બીજું છે વોટ ઇઝ સીમા ડુઇંગ, શું કરે છે, એ પણ ના આવે.
અને સી છે વાય ઇઝ સીમા ક્રાઇંગ, અને લાસ્ટ ડી છે હુ ઇઝ ક્રાઇંગ, કોણ રડે છે એ પણ ના આવે. તો આન્સર આવશે સી, વાય ઇઝ સીમા ક્રાઇંગ. શા માટે રડે છે? તો કે એનો પર્સ છે લોસ્ટ થયો, ખોવાઈ ગયો છે એટલા માટે. આન્સર આવશે સી. 17મો પ્રશ્ન છે સમ ટાઈમ આઈ ગો ટુ બેડ એટ 9 o'clock. ક્યારેક છે હું 9 o'clock ના બેડ પર જાઉં છું. તો ક્યારે જાય છે, કેવી રીતે જાય છે? કોણ તો એ પણ ના આવે. ડુ યુ નો ગો એ પણ ના આવે. વેન સમય નથી દર્શાવેલો એ પણ ના આવે. તો હાઉ ઓફન ડુ યુ ગો ટુ બેડ એટ 9 o'clock. ક્યારે, કેટલી વાર? હાઉ ઓફન એટલે કેટલી વાર. તો હા સમટાઈમ્સ, ક્યારેક. તો આન્સર આવશે ડી. નંબર 18 ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર. મિનિસ્ટર છે રિપોર્ટરને મળ્યો હતો. તો કોને મળ્યો હતો? કે રિપોર્ટર્સને. કોને? એના માટે આપણે શબ્દ યાદ હોવો જોઈએ. વોટ ડીડ ધ મિનિસ્ટર મીટ એ પણ આન્સર ના આવે. વાય ડીડ ધ મિનિસ્ટર મીટ ધ રિપોર્ટર્સ એ પણ ના આવે, કેમ કે કારણ જાણવા માટે વપરાય છે. સી હુ મેટ ધ રિપોર્ટર્સ એ પણ ના આવે. તો આન્સર આવશે ડી, whom did the minister meet. મિનિસ્ટર કોને મળ્યા હતા? તો કે રિપોર્ટર્સને. કોને? તો અહીંયા આન્સર થશે ડી. અને મેટ છે ભૂતકાળનું સેન્ટેન્સ છે એટલે અહીંયા આવશે whom, ડી. નંબર 19 છે હિતેન લાઇક ધ સ્મોલ પેઇન્ટિંગ. હિતેનને નાની સ્મોલ પેઇન્ટિંગ છે વધારે પસંદ છે. તો એ છે હાઉ ડીડ હિતેન લાઇક ધ સ્મોલ પેઇન્ટિંગ એ પણ આવે, કેમ કે આખું સેન્ટેન્સ આવી ગયું ને. આપણે અંડરલાઈન છે એ પ્રશ્નની અંદર આવવી જોઈએ. જે જવાબ અંડરલાઈન ની અંદર જે શબ્દ છે પ્રશ્નમાં ના હોવો જોઈએ. બી છે વોટ હિતેન લાઇક. હિતેનને શું ગમે છે? તો હા અહીંયા આપણો આન્સર હશે ધ સ્મોલ પેઇન્ટિંગ. સી છે વુ લાઇક ધ સ્મોલ પેઇન્ટિંગ. કોને? તો એ પણ ના છે વોટ શું કરે છે? તો એ પણ ના આવે. આન્સર આવશે બી, વોટ. લાસ્ટ પ્રશ્ન છે જય હેઝ બીન સ્ટડીંગ ફોર 3 hours. જય છે 3 hours થી સ્ટડી કર્યો હતો અને હજી પણ કરે છે. હેઝ બીન એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો પેલું છે હાઉ લોંગ હેઝ જય બીન સ્ટડીંગ. ક્યારથી સ્ટડી કરી રહ્યો છે? તો આપણો જવાબ ત્યાં જ મળી ગયો તો કે ફોર 3 hours. તો આન્સર આવશે ઈ. બી છે સિન્સ વેન. તો વાક્યમાં સિન્સ આપણે શોર્ટમાં યાદ રાખીએ તો સિન્સ આપેલો હોય તો સિન્સ પૂર્ણ વર્તમાન કાળનો છે. ચોક્કસ સમય આપેલો હોય તો સિન્સ આવે, અને અચોક્કસ સમય આપેલો હોય તો ફોર આવે. ત્રીજું છે વુ ઇઝ બીન. તો વુ એટલે કોણ? એ પણ ના આવે. છે હાઉ હેઝ બીન સ્ટડીંગ. કેવી રીતે કરે છે? એ પણ ના આવે. તો આપણો આન્સર બનશે એ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 20 મોસ્ટ આઈએમપી જે વાક્ય છે ડબલ ક્વેશ્ચન એ આપણે જોયા, અને જે તમારા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જય દેવ કરો. થેન્ક યુ.